મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખ્યાલ હશે કે ભગવાન ગણેશને એ જાસૂદનું ફૂલ અતિ પ્રિય છે અને એનું સંસ્કૃતની અંદર નામ જપા કુસુમ રાખવામાં આવ્યું છે. જાસૂદનું ફૂલ એ અત્યંત ગણેશજીને પ્રિય છે. હવે એનું પાછળનું કારણ જે હોય તે, પરંતુ આયુર્વેદની અંદર એનો બાહ્ય અને આભ્યંતર ઉપયોગ ઘણો બધો થાય છે. જાસૂદનું ફૂલ એ કેશ્ય છે. કેશ્ય એટલે કે વાળને કાળા કરવા વાળું, વાળના મૂળને પોષણ આપવા વાળું. જાસૂદના ફૂલમાંથી બનાવેલું તેલ એ વાળને ખરતા બંધ કરે છે, ખોડો દૂર કરે છે. યોગ્ય રીતે અન્ય ઔષધિઓ સાથે મિક્સ કરી અને જાસૂદના ફૂલનો રસ જો એ તેલની અંદર મિક્સ કરવામાં આવે અને એને યોગ્ય પદ્ધતિથી બનાવવામાં આવે તો આ તેલ એક અપ્રતિમ તેલ વાળ માટે થાય છે. હવે વાળની વાત રહી, આભ્યંતરની વાત આપણે કરીએ તો આ જાસૂદ છે એનો એક બહુ સરસ પ્રયોગ છે જે આપને હું કહું છું. જાસૂદના ફૂલ 101 જેટલા લેવા, એ 100 ફૂલને 20 લીંબુના રસની અંદર મિક્સ કરી આખી રાત એમને રહેવા દેવું. હવે એ પછી સવારની અંદર એને ખૂબ મસળી અને ગાળી લેવું. ગાળ્યા પછી 800 ગ્રામ સાકર એ લઈ અને એની અંદર 200 ગ્રામ જેટલા દાડમનો રસ અને 200 ગ્રામ જેટલા સંતરાનો રસ, આ બધું મિક્સ કરી અને ધીમા તાપે એને ઉકળવા દેવું. જ્યારે ચાસણી જેવું ઘટ્ટ થાય ત્યારે તેને ઉતારી અને એની અંદર થોડું કેસર એ નાખી અને ફરી વખત પાછું મિક્સ કરી દેવું. હવે આ થયો એ જપા કુસુમ એટલે કે જે જાસૂદ છે એના ફૂલનો સરસ મજાનો અવલેહ. અવલેહ એટલે કે જે અત્યારે બનાવો ત્યારે ચાસણી જેવું નહીં, ઘટ કે એકદમ જાડું એવું આ પ્રવાહી બનાવી અને એને કાચની બરણીની અંદર ભરી લેવું. કાચની બરણીની અંદર ભર્યા પછી બને તો એને ફ્રીજમાં રાખવું, ન બને તો એને ગરમ થવાની જગ્યાએ નહીં રહેવા દેવાનું અને ત્યાર પછી એનો 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે ઉપયોગ કરવો. મિત્રો, આ જે છે બનાવટ એ સ્વસ્થ વ્યક્તિ માટે પણ એટલી જ સારી છે અને જેને પિત્ત રહેતું હોય, પિત્તયુક્ત જેનો કોઠો હોય અને ખરાબ ઓડકારા કરતા હોય અને આખા શરીરની અંદર બળતરા જેવું રહેતું હોય, પગના તળિયા બળતા હોય, એના માટે આ એક પ્રયોગ બહુ સારો છે. હવે આમાં કશું ગુમાવવું નથી, માત્ર થોડીક મહેનત કરવાની છે. થોડી મહેનતથી આપણું સ્વાસ્થ્ય ફરી વખત પાછું મળે છે. જય ધન્વંતરી. ઓમ શાંતિ.